સૌથી પહેલાં તો બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ। મિત્રો હમણાં તબિયત સારી નહોતી એટલે માફ કરજો, થોડા દિવસ હું એક પણ વિડીયો નથી બનાવી શક્યો, એટલા માટે મને માફ કરજો। તો આજે આપણે એવી જગ્યા ઉપર છે કે જ્યાં લગભગ આપણે જે રાજવાડા હતા એની સામે જે બારવટે લડતા આપણા બારવટિયા હતા, એવા જ બારવટિયાની જગ્યા હું તમને બતાવવા માટે લઈ આવ્યો છું, જે આપણે નાથા મોઢવાડિયા, નાથા બાપા મોઢવાડિયા એટલે નાથા ભગત કહેવાય છે। એની જગ્યા તમે જોઈ શકો છો, ડુંગરની ઉપર છે કે ત્યાં એનું જ્યારે બારવટું હાલતું ને ત્યારે એ ત્યાં રહેતા। ત્યાં કંઈ પણ રાજનો કોઈ સામાન લૂંટેલો હોય તો પણ ત્યાં રાખતા ને, એ લોકો ડાયરા કરતા, આ બધું હતું। એટલે ચાલો આજે આપણે એ બાજુ જઈએ, હું તમને બતાવું કે ત્યાં શું શું છે અને ચાલો આપણે જોઈએ। અને તમે પણ સાથે બન્યા રહેજો, આ વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો આપણે એ તરફ જઈએ। જ્યારે બારવટા હાલતા ને ત્યારે મિત્રો વાત કરીએ ને તો લગભગ કોઈ પણ બારવટિયા હોય તો આવા જંગલ વિસ્તારની અંદર જ રહેતા। આપણે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા બારવટિયા થઈ ગયા છે, આપણે જોગીદાસ બાપુ છે, રામવાળા છે, એવી રીતના બાવાવાળા છે, ઘણા બધા આપણે બારવટિયા થઈ ગયા છે, આવી જગ્યા ઉપર જ રહેતા। ટૂંકમાં એ કોઈ નાની પ્રજાને હેરાન ન કરતા કે નાની પ્રજાનું લૂંટવું એવું નહોતું। એમાં એવું હતું કે એ લોકો રાજ સામે બારવટે ચડતા કે ભાઈ જે રાજા હોય છે એનો કોઈ પણ અન્યાય કર્યો હોય તો એની સામે બારવટે ચડતા। અને એવું છે ને, હવે આ રસ્તો તમે જોઈ શકો છો, આપણે ફોરેસ્ટની અંદરથી જવાનું છે। ધરામાં એ ભાગ છે બરડો ને વીર ભૂમિનું સ્થાન। પંચમ ધરામાં ભાગ છે બરડો ને વીર ભૂમિનું સ્થાન। એ મહેરો માજર મારે વા સામે જે રસ્તો છે આપણે પોરબંદર ભાણવર વાળો, એ રોડ આગળ જાય છે, ત્યાંથી આ રફ રસ્તો નખવો પડે, સામે પાણી દેખાય ત્યાંથી આવે છે। તો મિત્રો આપણે એ જગ્યા ઉપર આવી ગયા છે કે નાથા ભગત અહીંયા રહેતા। આ તમે પથ્થર જોઈ શકો છો, આખો પથ્થરમાં બે ગુફા છે, એક ઉપર નાની ગુફા છે, એક નીચે મોટી ગુફા છે। એવું કહેવામાં આવે છે કે નાથા ભગત અહીંયા રહેતા। અહીંયા લગભગ દિવસના એ બારવટું કરતા, રાતના અહીંયા રહેતા અને લગભગ એમ માનો કે ઘણા બધા સમાજના માણસો અને બધા અહીંયા જ ભેગા થતા। હવે નાથા બાપા કઈ રીતે બારવટે ચડ્યા જો એની વાત કરીએ તો એના ફૂઈ હતા સિસલી ગામના, નાથા બાપાના ફૂઈ હતા એ સિસલી ગામના હતા। સિસલી ગામમાંથી જામ સાહેબના માણસો એની જે ભેંસો હોય છે 10 એ લઈ જાય, હાકી જાય છે। એટલે પછી એના ફૂઈ નાથા બાપાને કહે છે કે નાથાભાઈ, નાથા તારો બાપો જીવતો હોત ને તો મારી ઉપર આ સમય ના આવે। એટલે નાથા બાપા ત્યાંથી નીકળે છે કે ફૂઈ તો હું તમારી ભેહું હમણાં લઈને આવું, એવું કરીને જાય છે। તો એને ફૂઈની 10ની બદલામાં આપણે જે મામલતદાર હોય છે, રાજના ઓલામાં પણ એ હતા, જે મામલતદાર હોય છે એના સામે ધીંગાણું કરે છે અને મારે છે, અને એને 10ની બદલામાં 100 ભેંસો લઈને આવે છે નાથા બાપા સિસલી ગામમાં, ને વ્યારું કરે છે। અને ત્યાંથી સીધા પથ્થર પાસે આવી જાય છે અહીંયા, કે અહીંયા એનું રહેઠાણ હતું નાથા બાપાનું, અહીંયા આવી જાય છે। અહીંયા એક કોક સાધુ રહેતા, નાથા બાપાને મૂણવેલ એવું આપે છે। નાથા બાપા એના સાથરની અંદર સીરિયાને પૂરી લે છે અને એવું માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે નાથા બાપા ઉપર કોઈ પણ બંદૂક, કોઈ હથિયારનો ઘા પણ લાગતો નહીં, જ્યાં સુધી એના સાથળમાં એ વસ્તુ હતી ત્યાં સુધી। તો આ એમની જગ્યા છે, ચાલો હું તમને અંદરથી પણ બતાવું કે અંદર પણ શું શું છે એ આપણે જોઈએ। આ જોઈ શકો છો કેવડો મોટો પથ્થર છે। અહીંયા બધા ફોટાનું ને એ બધું પણ સ્થાપન કરવામાં આવેલું છે। આ લગભગ હમણાં થોડાક વર્ષો પહેલાં, મને આગળનો ખ્યાલ છે ત્યાં સુધી નહોતો। અને આ પથ્થર જે દેખાય છે ને, આ પથ્થરની પણ એક ખાસિયત છે, હું તમને બતાવું। જો આ જો, આને તમે કંઈક પથ્થર કંઈક મારો ને એટલે લગભગ અવાજ કરે છે નગાડાના વાયરી। ચાલો હું તમને પાછળથી પણ આ બધું બતાવું। મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ ને તો સૌરાષ્ટ્રની અંદર તો ઘણા બધા બારવટિયા થઈ ગયા, આપણે લગભગ અસંખ્ય બારવટિયા। એટલે એવું નહોતું કે કોઈ ગરીબ માણસને રંજાડવા કે એનું કંઈ પડાવી લેવું, એવી વસ્તુ નહોતી એનામાં। રાજનું કંઈ પણ હોય તો એ લૂંટતા અને ગરીબ માણસોમાં દાન કરતા, આ પ્રકારના બારવટિયા હતા। આ તમે અહીંયા પણ મેદાન જોઈ શકો છો કેવડું છે, આપણે પાછળનો ભાગ છે, પથ્થરના પાછળનો ભાગ છે।
પથ્થરના ઉપર પણ એક ગુફા છે, એ પણ ચાલો હું તમને બતાવું. અહીંયા એવું પણ માનવામાં આવે છે કે નાથા બાપા આ જગ્યા ઉપર બેસતા, સામેથી કોઈ પણ દુશ્મન આવતા હોય એની ઉપર કંઈ પણ બંદૂકના જેવા અવાજ કરે ને તો પણ એને અસર ન થતો. આ જગ્યા ઉપર રહેતા. આ જગ્યા આપણે બરડા ડુંગરની અંદર આવેલી છે, પોરબંદરથી ભાણવર રોડ. ચાલો આમ પાછળ બતાવું તમને. આપણે જે આ પોરબંદરથી ભાણવર રોડ મેન જાય છે, ત્યાંથી આ જે રસ્તો દેખાય છે ને એને સીધો આવે છે આપણે ઘોરાણા ગામથી આગળ. આ તમે જોઈ શકો છો. અને નાથા બાપા પાસે એક બંદૂક હતી. અત્યારે તો લગભગ જામગરી ને એવું બધું થતું, એટલે નાથા બાપા પાસે એક બંદૂક હતી. બંદૂકનું નામ ગાંડી છે. એ બંદૂક હજે પણ આપણે જુનાગઢની અંદર રાખેલી છે. જુનાગઢ જે આવી દિવાન ચોકી છે ને એની અંદર જે બધા હથિયાર છે ને એની અંદર બંદૂક પણ રાખેલી છે. અને લગભગ નાથા બાપા ઉપર મરાવાનું કારણ તો એના ઉપર દગો થયો હતો કે એને ભાઈ દગાથી અને ઝેર આપવામાં આવે છે, છતાં પણ એનો જીવ નથી જતો. પછી નાથા બાપા કહે છે કે મારી સાથળની અંદર જે મુણવેલને નાખેલો જે કાઢી લ્યો ત્યારે મારો જીવ જશે. એટલે ત્યાર પછી કાઢે છે તે પછી નાથા બાપાનો જીવ જાય છે. અને નાથા બાપાએ અહીંયા લગભગ આપણે, તો ચાલો મિત્રો, આ બધું જોયું, તમને મેં બતાવ્યું. હજે પણ બરડા ડુંગરની અંદર ઘણા બધા રહસ્યો છે, હું તમારી સામે લઈ આવીશ. તમે મારી સાથે જોડાઈ ગયેલા રહેજો. આ વિડીયોને લાઇક કરજો. અને મિત્રો, જો ગણવામાં આવે ને તો આ બધી આપણી સૌરાષ્ટ્રની આખી, આપણા ગુજરાતની આખી શાન ગણી શકાય. કે યાર અવડા મોટા, અત્યારે કદાચ એક કોઈ પણ નાનો માણસ હોય ને તો એ રાજમાં નાનો માણસ સુખી હતો, કેમ કે એને ક્યાંય જવાની જરૂર નહોતી. ખાલી આવી જગ્યા ઉપર આવીને એક રાવ કરે ને તો એનું કામ એમને એમ થઈ જતું. મિત્રો, આ તમે જોઈ શકો છો. એવું માનવામાં આવે છે કે નાથા બાપા બંદૂક અહીંયા રાખતા, આ જગ્યા ઉપર બંદૂક રાખતા, અને આ જગ્યા ઉપર બેસતા, અહીંયા બેસતા. અને અહીંયા કંઈક ઠેલે કેવું રાખતા. કોઈ પણ દુશ્મન નીચેથી કંઈ પણ ઘા કરે ને તો અહીંયા આવીને અથડાઈ જતો. નાથા બાપાને ન લાગતો. અહીંયા આ બધી લગભગ એક આને ઉપરની ઉપર મંદિર છે, એક આ ગુફા છે, એક આ સિવાયની એક નીચે ગુફા છે. એ ગુફા મેં તમને બતાવી. અહીંયાથી તમે બરડો ડુંગર જોવો છો. તો મિત્રો, બરડા ડુંગરની અંદર આવી તો અનેક જગ્યાઓ આવેલી છે. એટલે આગળ પણ કોઈક છે ગેબી પીર કરીને જગ્યા છે, એ પણ આપણે પાસે એક્સપ્લોર કરશું. અત્યારે તો તમને અહીંયા સુધી લઈ આવો. તમે ઉપર પણ જોઈ શકો છો કેટલું મોટું જંગલ છે. આ બધું આપણે ફોરેસ્ટ વિભાગની અંદર આવે છે. અને લગભગ આપણે જે બારવટીયા હતા ને એમના કંઈક ને કંઈક ડુંગરાવની અંદર જ સ્થાનક હોય છે. એ લોકો ત્યાં જ રહેતા. કેમ કે રાજ સામે બારવટે ચડે એટલે ગામની અંદર તો ક્યાંય રહી ના શકે, એટલા માટે બધાનો રહેવાસ હતો. અહીંયાથી જ લગભગ બારવટું એમને પૂરું કરેલું છે આખું. અને ડુંગરાવની અંદર જ બારવટી આપણે રહેતા હોય. તમે આ જગ્યા પણ જોઈ શકો છો. ચાવ બરડા ડુંગરની અંદર જ આવેલી છે. બાકીનું તો તમે બધું જાણો છો. એટલે ચાલો હવે મળીએ પાછા નવા વિડીયોની અંદર. ને હવે આપણે પણ આગળ અહીંયાથી નીચે જવા માટે અને ઉપર આવવા માટેનો જે રસ્તો છે ને એ પણ લગભગ એમ માનો કે આખો લીસા પથ્થર ઉપર જ છે આખો. એટલે ચાલવા માટે પણ બહુ તકલીફ પડે છે. તો કદાચ તમે આ બાજુ ક્યારેય પણ આવતા હો તો આ જગ્યાની પણ મુલાકાત લેજો. અહીંયા કોઈ છે નહીં બાપુ કે કોઈ એવું નથી. કંઈ પણ નાસ્તો લઈ આવો તો તમે એ પણ અહીંયા કરી શકો છો. બાકીનું એક છે કે આવી જગ્યા ઉપર આપણે પ્લાસ્ટિક તો ના જ નાખવું જોઈએ. એટલે એ કદાચ લઈ આવો તો સાથે લેતા જજો. ચાલો હજે પણ હું તમને અંદરથી પાછું બતાવી દઉં. આ જોઈ શકો છો, આ નાથા બાપાનો ફોટો છે. આ પરબમભાઈ રાતડિયા કરીને છે, એનો ફોટો છે. આ તો લીરબાઈમાનો ફોટો છે. અહીંયા હવે આ થઈ ગયો છે. હાલાર માતાર હાથ વાગે ને તારા વિતર આપણે ઉપર જ્યારે જઈએ ને, ઉપર જે નાથા બાપાની જગ્યા છે ત્યાં ઉપર જઈએ તો નીચે પાણીની ડંકી પણ મૂકેલી છે. પાણીની નાની હવાડી પણ મૂકેલી છે. એક રહેવા માટે રૂમ જેવું છે કે ત્યાં આપણે કોઈ પણ વસ્તુ પણ રાખી શકીએ. અને અહીંયાથી જવાનું છે, આપણે ગેટ છે મેન, એમાં આ પણ જોઈ શકો છો. અહીંયાથી આપણે સીધું આગળ થઈ અને ઉપર ચડવાનું હોય છે. તો અહીંયા એ પણ સુવિધા આપેલી છે. ત્યાં પણ તમે જો આ બાજુથી નીકળતા હો તો આ જગ્યાની પણ મુલાકાત કરજો. આપણે કોઈ એવી જગ્યા નથી લેતા કે લગભગ માણસોને ખ્યાલ જ હોય. આ જગ્યા એવી છે કે અહીંયા પણ આવવા જેવું છે. ત્યારે પણ તમે જો તમારી ફેમિલીની સાથે એક ફરે ટૂરમાં આવતા હો તો તમે પણ એક ફરે અવશ્ય અહીંયાની મુલાકાત લેજો. આપણે પોરબંદર ભાણવર રોડ ઉપર ત્યાંથી રસ્તામાં ગોઢાણા ગામથી આગળ
નાથા બાપાનો પોલો પાણો કહેવાય છે. ત્યાં આવશો એટલે તમને આ જગ્યા મળી જશે. અહીંયા આવજો, એકદમ શાંતમય વાતાવરણ છે અને ખરેખર મજા પણ બહુ આવે છે.